માટે તમને ગાથા કરાવવા માટે કે તમને સૂત્ર આપવા માટે આ તમે હવે અમને બીજા કામે લગાડી દીધા છે, માંગલિક ને વાસ્કેપ ને પગલા ને આ બધું. અમે હકીકતમાં એના માટે છીએ જ નહીં. તમે અમારો આખો યુઝ બદલી નાખ્યો હતો. હવે ઘણીવાર આપણે વસ્તુ માર્કેટમાં બની હોય કોઈક બીજી વસ્તુ માટે ને આપણે ઘણીવાર એનો યુઝ બીજી રીતે કરતા હોય. ઘણીવાર આવું બને કે નહીં? ટ્રેન્ડ થઈ ગયો હોય કે જે થયો તમે હવે એનો આખો યુઝ જ બદલી નાખ્યો. કઈ વસ્તુ માટે કઈ વસ્તુ બને. ઘણીવાર ફૂલદાની બની હોય ને આપણે એમાં ઘણીવાર છાપા રાખતા હોઈએ રોજ. આવું એ બને ઘણીવાર. ઘરમાં ઓલા ડિઝાઇન માટે ઓલા જાળી બનાવી હોય, આપણે એમાં દૂધની થેલી લટકાવતા હોઈએ. એટલે હકીકતમાં એ જાળી એના માટે બનાવવામાં નહોતી આવી. એ જાળી હતી ડિઝાઇન, પણ આપણે એનો યુઝ શું કરી નાખ્યો? આપણે એનો ભંડાર હકીકતમાં પૈસા પૂરવા માટે હતો, આપણે સાથીઓ કરી નાખ્યો એના. આપણે એમ લાગ્યું આ સાથીઓ કરવા માટે સરસ મજાનું છે. એટલે જે વસ્તુ જેના માટે બની હોય એના કરતા ઘણીવાર એક જુદો ઉપયોગ થઈ જતો હોય છે એનો. બીજી જ રીતે અમે હકીકતમાં આ બધા તો અમારા બહુ સાઈડ બિઝનેસ હતા. મેઇન બિઝનેસ ના કહેવાય. મેઇન બિઝનેસ અમારો શું? ભણવું, ભણાવવું, કોઈને મનમાં શંકા હોય તો એની શંકાઓ દૂર કરવી, કોઈને ગાથા કરાવી, કોઈને અર્થ કરાવવા, જ્ઞાનનું દાન કરવું, વિનિયોગ કરવો, આ બધું હોય. તમે ઘણીવાર નથી આ બધું સમજી શકતા, કે ખબર નહીં કેમ નથી પામી શકતા, કાં તો જે કંઈ પણ હોય સમજણનો અભાવ હોય કે જે હોય કે તમે બહુ સસ્તામાં પતાવી દો છો. બહુ સસ્તામાં માંગલિક સંભળાવો, વાસક્ષેપ રાખો, પચકાણ આપો અને પગલાં કરવાઓ. અને પગલાં હકીકતમાં આજ બધું કરવું તો થાય. એના માટે થોડી આવું બધું કે અમે મમ્મી ને પપ્પા ને ભાઈ ને બેન ને ઘર પરિવાર બધું છોડી તમારા ઘરે પગલાં કરવા. આખો દી પગલાં જ કર્યા કરે તો અમારા ઘરે પગલાં ન પાડત, યાદ પડ્યા રહે આખો દી. અને તો કેટલું સરસ મજાનું થાય. એક સરસ દુકાન ખોલો તો આખા ગામના પગલાં અમારી દુકાનમાં થાય. આ બધું શક્ય હતું. તો હવે એના માટે આ બધી વસ્તુ કાંઈ આટલું બધું જે સેક્રિફાઈસ ને આટલું બધું અમે છોડીને આવ્યા, જે કંઈ પણ છોડ્યું બહુ પ્રેમથી છોડ્યું, સમજણપૂર્વક છોડ્યું, પણ હવે એના માટેનો અમારો સમય કંઈ આમાં થોડી બધો પૂરો કરી નાખીએ. કારણ કે અમને ખબર છે અમે શું છોડીને આવ્યા છીએ અને જે છોડીને આવ્યા છે. અને આ બધામાં પરચુરણમાં હવે તમને ખબર હોય તમે મહિનાનું શું ભાડું છે દુકાનનું ચૂકો છો, અને એમાં પછી છોકરાઓ બધા ભેગા મળીને પત્તા રમવા આવે ને આવે એટલે તમને પછી કેવો જીવ બળે. લાગે ભાઈ દુકાનનું ભાડું ચૂકવું છું તો કે આપણે આમે આ સારી જગ્યા મળી ગયા, હાલો પત્તા રમવા. તો એ પત્તા રમવા માટે નથી, આ નથી એના માટે. કારણ કે ખબર છે એની માટે ચૂકવ્યું શું છે, શું ચૂકવી રહ્યા છીએ આપણે, એનો આપણને પૂરેપૂરો અંદાજ છે. અમને પૂરેપૂરો અંદાજ છે કે અમે છોડ્યું શું છે અને કઈ રીતે છોડ્યું છે. અને અમે તો છોડ્યું, જેણે અમને છોડ્યા એમણે કેટલું મોટું બલિદાન આપ્યું છે, એમને કેટલો મોટો ભોગ આપ્યો છે કે જેણે ત્યારે અમને એટલે જે મા બાપે પોતપોતાના દીકરાઓને જ્યારે જ્યારે રજા આપી એ બધાના કેટલા મોટા બલિદાનો હતા. હવે એ બધાના બલિદાનો, અમે છોડેલી બધી સુખ સામગ્રીઓ, હવે આ બધું યાદ કરીએ ને પછી તમે કહો પગલાં કરવા પધારશો, પછી હાલો બોલો ના નીકળે તો નું નીકળે મોઢામાંથી, પછી એમ જ નીકળે રેવાદન બાપા શું કામ પગલાં કંઈક કરો નહીં કરતા ભણવા આવો ને, એક સામયિક કરવા આવો. તમને કેમ આવું બધું મન નથી થતું? મારે સાહેબ આવીએ છે તો ચલો આપણે સામયિક કરવા જઈએ, મહાત્મા પધારીએ છે તો ચલો આપણે પ્રતિક્રમણ કરવા જઈએ, કંઈક સ્તવન સજ્જાઈ સાંભળશું, કંઈક બીજું આવા કોઈ જ મન તમને થતા નથી. પગલાં કરવા પધારો, પગલાં કરવા પધારો, ગોચરણ લાભ આપવા. અરે પણ અમારા પગલાં થાય અને તમને જેટલા પાવન થાવ એના કરતા તમારા પગલાં જેટલા વધુ ઉપાશ્રયમાં થાય ને એમાં તમે બહુ પાવન થાવ. અમે એવું ઈચ્છીએ કે અમારા આંગણે તમારા બધાના પગલાં ક્યાંથી? અમે રાજી થઈ ગયા. આજે કેટલા દિવસે ઘણા પગલા થયા છે આજે પાછા. તમારા પગલા વધુ ને વધુ થાય અમે ઈચ્છીએ. અમારા પગલા થાય નહીં કરતા તમારા પગલા કેમ અહીં ના થાય? તમારા પગલા રોજ ઉપાશ્રયમાં થાય. અને જેટલા તમારા પગલા થશે ને આત્મકલ્યાણ અમારા પગલા કરવાથી કેટલું થશે તે નિશ્ચિત નથી, પણ તમારા પગલા જેટલા ઉપાશ્રયમાં થશે હું તમને બ્લેન્ક પેપર ઉપર લખીને આપી દઉં કે એમાં તમારું આત્મકલ્યાણ નિશ્ચિત છે. જેટલા તમારા પગલા વધુ. ગુરુ મહારાજ ભાઈ મહારાજ હતા નહીં, પોતે ભવદત્ત મુનિના ભવમાં પોતાના ભાઈને ત્યાં ગોચરી ઓરવા ગયા હતા, એટલા માત્ર ઠેકાણું નહોતું પડ્યું. એ પાત્રું લઈને ફરતા ફરતા પોતાના પગલા જેવા ઉપાશ્રયમાં થયા અને એમ ઠેકાણું પડ્યું જેવા એના પગલા થયા. ઉપાશ્રયમાં એન્ટ્રી થઈ અને પછી આખું વાતાવરણ બદલાઈ ગયું, માહોલ બદલાઈ ખલાસ થઈ ગયા. ત્યારે જોતા રહી ગયા, ત્યાં આચાર અને વિચાર આમ બધું જોતા રહી ગયા. જે જગ્યા શ્રાવકો ઉપાશ્રયમાં આવ્યા છે અને એમની નજર જયારે ગઈ છે ત્યારે એ આચાર વિચાર જોઈને એમના પરિવર્તનો થયા જ છે. નિમિત્તને શું કરો તો કે કારણમાં ટ્રાન્સફર કરી નાખો. જે પણ નિમિત્ત મળે, ધર્મનું નાનું પણ નિમિત્ત મળ્યું છે કેમ ધર્મનું કારણ? અરે એ બધું કેવળ જ્ઞાનનું કારણ બની જાય. 22 પરિસરમાંથી તમારે વચન પરિસર સહન કરવાનો આવવાનો જ. એ આજે તમારી ભૂલ ન હોય ને તમે અત્યારથી સાંભળવાની ટેવ પાડશો, ભવિષ્યમાં જ્યારે પણ દીક્ષા લેશો અને તમને તમારા ગુરુ મહારાજ તરફથી કોઈ કઠોર શબ્દ સાંભળવામાં આવશે ત્યારે અહીંયા તમે જે ટ્રેનિંગ લઈને આવ્યા હશો ને, અહીંયા જે તમારી સાંભળવાની ટેવ હશે તમને એટલી બધી ત્યારે કામ લાગશે કે ત્યારે તમે બહુ જ પ્રેમથી સદભાવ સાથે સદભાવ ટકાવીને તમે પ્રેમથી કોઈના કઠોર વચન ત્યારે સાંભળી શકશો. કારણ કે ઘરમાં તમે ઓલરેડી આ બધું શીખીને આવ્યા છો કે આપણી ભૂલ ન હોય છતાં કોઈ કંઈ કહી દે તો સાંભળી લે. એ બહુ કામ લાગે. અને ઘરમાં જેની ટેવ ના પડી હોય ને કે આપણી ભૂલ નથી આપણે એનું સાંભળવું, એ અહીંયા આવીને સાંભળે એ વાતમાં માલ નથી. એ ન જ સાંભળી શકે. કેમ કે ત્યાં સાંભળ્યું નથી.
હવે જે ટર્ફમાં રમતા ના આવડતું એને વાનખેડામાં ઉભો રાખી દે, બિચારો શું કરે? જ્યારે કાંઈ નહોતું ત્યારે તું રમી નહોતો શકતો. તને રણજીમાં કોઈ લે નહીં, અમે તું હવે આઈપીએલ ના સપના જોવે છે, એટલે તને આમાં કોઈ તને કઈ એન્ટ્રી જ નથી. તમે અહીંયા જ્યાં સુધી વેર ધેર ઇઝ ઇન્ટરેસ્ટ ધેર ઇઝ એન્ટ્રી, વેર ધેર ઇઝ નો ઇન્ટરેસ્ટ ધેર ઇઝ નો એન્ટ્રી. તમારે અહીંયા એન્ટ્રી થશે. પંચપરમેષ્ઠીમાં તમે પણ આવશો, આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે તો ચોક્કસ. એટલે કે આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં, નહીં તો એના પછીના ભાવમાં તો ચોક્કસ આવશો જ. અને તમારું સ્થાને પંચપરમેષ્ઠીમાં હશે. નમો લોવે સવ સૌણમમાં તમે ત્યારે બિરાજમાન હશો, પણ એની તૈયારી તો આજથી જ કરવી પડે. આ શીખવાનું છે. તમે અત્યારે કોઈ પણ તમને કેમ આટલું બધું આમ બધું સહન કરો, બધું ચલાવી લ્યો છો ને આટલું બધું કહેવાનું ટ્રેનિંગમાં છું. जैन साधु क्या है, किसे कहते हैं? जैन साधु किसे कहते हैं? जिसके पैरों में जूता नहीं, जिसके पैरों में जूता नहीं, सिर पे छाता नहीं, बैंक में खाता नहीं, परिवार से नाता नहीं, उसे कहते हैं जैन साधु. जिसके तन पर कपड़ा नहीं, वचन में लफड़ा नहीं, मन में झगड़ा नहीं, जीवन में बखेड़ा नहीं, उसे कहते हैं जैन साधु. जिसका कोई घर नहीं, किसी बात का डर नहीं, दुनिया का असर नहीं, जिससे बड़ा सुपर नहीं, उसे कहते हैं जैन साधु. जिसके पास बीवी नहीं, साथ टीवी नहीं, अमीरी गरीबी नहीं, नाश्ते में जलेबी नहीं, उसे कहते हैं जैन साधु. जो कच्चे पानी को छूता नहीं, बिस्तर पर सोता नहीं, होटल में खाता नहीं, उपसर्ग आ जाए तो रोता नहीं, उसे कहते हैं जैन साधु. और ये चार पंक्तियां बहुत महत्वपूर्ण हैं. जिसे नाई की जरूरत नहीं, ये सोच करता, जिसे नाई की जरूरत नहीं, जिसे तेली की जरूरत नहीं, जिसे सुनार की जरूरत नहीं, जिसे लोहार की जरूरत नहीं, जिसे व्यापार की जरूरत नहीं, जिसे दर्जी की जरूरत नहीं, जिसे धोबी की जरूरत नहीं, फिर भी सबको धोता है, उसे कहते हैं जैन. ये जन्म मेरे जन्म जन्म के संस्कारों का कारण है. इस जन्म की कोई एक एक्शन हर जन्म की एक्शन बनने वाली है. तुम्हारी हर एक्शन मल्टीप्लाय થવાની છે. આ ભવમાં તપસ્યા, બહુ ભવ તપસ્યા. એટલે જેને જન્મ 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 તપસ્યા કરી હોય ને એને આ ભવમાં પણ તપસ્યા કરવાનું મન થાય. તમારા સંસ્કારો, તમારા વિચારો, ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે. એને જોવાની મજા, ફરકે છે ધજા એને જોવાની મજા. દાદાના દેરા સર પર ઉડે રે ધજા, દાદાના દેરા સર પર ઉડે રે ધજા.